દર્શક મિત્રો, અત્યારે આપણે રાનવેરી કલ્લા નામના ગામમાં છીએ. એટલે કે એ દક્ષિણ ગુજરાતમાં આવેલું છે. નવસારી જિલ્લાનું એક ગામ છે, ચીખલી તાલુકો, જ્યાં આગળ એક ખેડૂત આંબાવાડી બનાવી છે એમણે. તો અત્યારે આ આપણે જોઈએ છીએ કે દરેક કલમનો ગ્રોથ, એનું ડેવલપમેન્ટ જોરદાર છે. તો આ ખેડૂત પાસેથી આપણે જાણીએ કે એમણે એવી તો શું ટ્રીટમેન્ટ કરી, એમણે કેવી માવજત કરી કે જેના કારણે એમની આ જે કલમ છે આટલી ગ્રીન દેખાય છે. તો તમારું નામ શું? મારું નામ ધર્મેશભાઈ હર્ષદભાઈ પટેલ, ગામ રાનવેરી કલ્લા, જુનાવાડા ફળિયું, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. બરાબર. તો તમે આમ કેટલા વર્ષથી આ ખેતી કરો છો? ખેતી 6-7 વર્ષથી ખરી. બરાબર. જ્યારથી આ કલમનું રોપણ કર્યું એ 3-3.5 વર્ષ થયા. કયા વર્ષે રોપણ કરેલું? એ 8મો મહિનો 2015. 8મો મહિનો 2015, એટલે ઓગસ્ટમાં એનું રોપણ કરેલું 2015માં. 2015 અને અત્યારે ચાલે છે ડિસેમ્બર મહિનો. હા, બરાબર, 2018. તો આ લગભગ 3.5 માસની અંદર, 3.5 વર્ષની અંદર, 3.5 વર્ષ થઈ ગયા. 3.5 વર્ષની અંદર તમે એવી તો શું ટ્રીટમેન્ટ કરી કે અત્યારે તમારી હાઇટના હિસાબે, તમે આ જરા હાથ ઊંચો કરશો ને, આ તમે હાથ ઊંચો કરો છો તો હાથ ઊંચો કરો તો પણ આજે એની હાઇટ કરતાં ડબલ હાઇટ આપણને જોવાની મળે છે. તો આટલું જોરદાર રિઝલ્ટ તમારા આ આંબાવાડીની અંદર મળ્યું, તો એ કઈ રીતના મળ્યું? એ તમે થોડુંક અનુભવની વાત કરો તમારી. તમે એવું તો શું કર્યું થોડું બતાવો, અને એનાથી તમને શું ફાયદો થયો એ પણ તમે બતાવી શકો. હા હા, એમાં વિગતથી વાત કરીએ તો પહેલાં તો આપણા ગામડામાં પેલું ખાતરને જે દેશી ખાતર હોય, હા, એ શરૂઆતમાં નાખવાનું હોય. બરાબર. પણ મને એક મારા ફ્રેન્ડ છે, તેમણે એક નેટસપ કંપનીની વાત કરેલી. બરાબર. તેમણે 2-3 વાર મને કીધું, પણ બહુ ખ્યાલ આવ્યો નહીં, એટલે તે પ્રમાણે એને પહેલાં તે લોકો પરથી થોડીક એડવાન્સ દવા મંગાવી. બરાબર. જે જમીનમાં નાખવાની હોય છે અને ઉપર સ્પ્રે કરવાની હોય છે. બરાબર છે. જે સ્પ્રે કરવાની છે એનું નામ સ્ટીમરીચ. કઈ છે થોડી એ પ્રોડક્ટ તમે બતાવી દો ને, એટલે આપણને ખ્યાલ આવે. દર્શક મિત્રો, આપણે જોઈ શકીએ છીએ આ નેટસપ કંપનીની પ્રોડક્ટ છે. જે તમે સ્ટીમરીચની વાત કરી, એ આ સ્ટીમરીચ છે, નેટસપ કંપનીની પ્રોડક્ટ. અને આ છે બાયો 95. ત્યાર પછી આ જે છે NPK, જે આપણે જમીનમાં નાખવા માટેના બેક્ટેરિયા છે. અને આ રેપોપ છે, આ શેત છે, અને આ ઇન્ટેક છે. આટલી વસ્તુ તમે તમારા આ ખેતરની અંદર વાપરી, તમારી આ વાડીની અંદર વાપરી. તો એનાથી તમને શું ફાયદો થયો? ડ્રિન્ચિંગમાં તમે શું કરતા હતા કે આગળ વાત થઈ એ પ્રમાણે? ડ્રિન્ચિંગમાં તો આપણે જે NPK ખરું ને, એ જે થડ છે એને ફરતેનું રેડી દેવાનું. બરાબર. આ થડ છે, આ થડને ફરતે તમે NPK નું મતલબ દ્રાવણ બનાવીને તમે રેડી દેતા. બરાબર. તો એનાથી ફાયદો શું થયો? ફાયદો એ કે અંદર ભેજનું પ્રમાણ જાળવી રાખે અંદર. બરાબર. ને જે અમુક જે ઉનાળાના સમયે કે જે છોડ સુકાઈ જાય ને, એવું એકદમ 70% જેવું ઘટી ગયું એમ. બરાબર. એટલે પાણી મૂકવાનો કદાચ કોઈ વાર ચાન્સ નહીં મળ્યો હોય તો બી આ ભેજ સંગ્રહી રહે નથી એમ. બરાબર. આ એક ફાયદો થયો. બીજો ફાયદો શું થયો તમારા ગ્રોથમાં? અત્યારે તમે આપણે જોયું કે તમે હાથ ઊંચો કરો છો, નજીકમાં જરા જાઓ ને, હાથ ઊંચો કરો ને. હવે આ જ કલમની વાત કરીએ તો અત્યારે દર્શક મિત્રો જોઈ શકીએ, આ ધર્મેશભાઈ હાથ ઊંચો કર્યો છે, પણ એમની હાઇટ આજે એમના કરતાં પણ મોટી થઈ ગઈ. મતલબ ડબલ હાઇટ છે. મતલબ કે લગભગ 10 ફૂટની જેવી કલમ થઈ ગઈ. અને એમના થડ તમે જો તો આ ધર્મેશભાઈ એવું લાગતું નથી કે જોઈને આ ખરેખર 3.5 વર્ષની જ કલમ છે. આ જોઈને તો એવું લાગતું હોય કે ઓછામાં ઓછી 5 થી 6 વર્ષની કલમ થઈ ગઈ હોય. તો તમારા વાત ઉપર વિશ્વાસ આવતો નથી. તો તમે થોડું સમજાવો ખરા કે આ સ્પ્રે કરવાથી એનો ગ્રોથ કેમ એટલો બધો થયો છે? તમે થોડુંક એના વિગતવાર માહિતી આપો. આ તમે જોઈ શકો છો. હા, આમાં શું થાય? આ સ્પ્રે કરવાનો હોય છે પાન પર. ઓકે. એમ લગભગ તો આપણે જે બીજી દવાનો છંટકાવ કરીએ કે કોઈ બી જે ખાતર નાખીએ, પણ એટલો બધો ગ્રોથ જોવા મળતો નથી. આ 1 ફૂટ ઉપરનો જે ગ્રોથ છે આપણે. બરાબર. પિલવણી કે લગભગ 1.5 ફૂટથી વધારે આ ગ્રોથ દેખાય અમને તો. બરાબર. એટલે એક જ પિલવણી આટલી લાંબી થઈ ગઈ. એટલે ગ્રોથ ઝડપી થવાના કારણે અત્યારે એની હાઇટ આપણને જોવાની મળે છે. બીજું કે ઉત્પાદનમાં તમને શું ફાયદો થયો? કેટલા સમયમાં ઉત્પાદન ચાલુ થયું રોપણ કર્યા પછી? એમ તો રોપણ કર્યું પછી 2 વર્ષમાં જે મોગર ફાટવાના હોય ને તે ફાટી. હા, આપણે જોઈ શકીએ કે ઘણી બધી કલમ ઉપર અત્યારે પણ મોર આવી ગયા છે. તો
તો આ તમે દર્શક મિત્રો જોઈ શકો છો, અત્યારે ડિસેમ્બરનો મહિનો છે અને આ અત્યારે અહીંયા જોઈ શકો આ નાની અમથી કલમ છે 3.5 વર્ષની, તો પણ અત્યારે ચાલુ છે. મતલબ કે છેલ્લા 2 વર્ષથી તમે આ કેરીનું ઉત્પાદન અત્યારે લઈ રહ્યા છો, બરાબર. તો એક જ કલમ નહીં પણ આપણી બીજી કલમ પણ જોઈએ કે સારી કલમ છે એટલે બતાવીએ એવું નથી. આ બધી જ કલમો તમે જોઈ શકો, દરેકના થડ તમે જોઈ શકો કે એકદમ જાડાઈવાળા છે થડ. આ તમે દરેકના થડ તમે જુઓ એકદમ જાડાઈવાળા છે અને કલમનો ગ્રોથ જુઓ તો જોરદાર છે. આ તમે જોઈ શકો આ પિલવણી જોરદાર આવી છે, બરાબર. એક જ જગ્યાએથી અનેક ફૂટ પણ આવે છે એટલે કે આનો ગ્રોથ જોરદાર દેખાય. બીજું તમે એક વાત કરી કે પિલવણી આવતી વખતે આમાં કંઈક ઈયળના પ્રોબ્લેમ આવે, તો એની અંદર તમને શું ફાયદો થયો થોડું બતાવશો ને? શરૂઆતમાં જ્યારે પિલાવણીનો શરૂઆત થાય ને ત્યારે એના પાન બી મોટા થાય ને બધું બરાબર, પણ એમાં હું થોડા જીવાણુ આવે એમ, બરાબર, એક જાતની ઈયળ એમ, બરાબર. અંદર જે મેન દાઢી આવે ને એનો અંદર જતી રહી, બરાબર, એટલે અહીંયાથી દાઢી નકામી થઈ જાય, બરાબર. એટલે એનો કોઈ જે બી ગ્રોથ હોય તે આપને નુકસાનકારક જ થઈ જાય, બરાબર. તો એમાં તમને ફાયદો કેવી રીતનો થયો? એમાં નેટસપ કંપનીની જે ઇન્ટેક નામની દવા આવે ને એનો સ્પ્રે કરી છે, બરાબર. તો એનાથી તમને આ જે પ્રશ્નો હતો એ દૂર થઈ ગયો? હા, 2 સ્પ્રેમાં બધું નીકળી ગયું, બરાબર. તો આ તમારી વાડી આપણે જોઈએ તો બધી કલમ આજે એક સરખી દેખાય છે, એકદમ વ્યવસ્થિત દેખાય છે દરેક. આ આપણા એક ડિસ્ટ્રીબ્યુટર છે રૂપેશભાઈ. તમે રૂપેશભાઈ અહીંયા નીચે કલમ નીચે રહીને તમે થોડો હાથ ઊંચો કરો ને. આ એમની હાઇટ તો ધર્મેશભાઈ કરતાં વધારે છે, તોય આપણે જોઈ શકીએ કે એના કરતાં આજે લગભગ ડબલ જેવી હાઇટ છે. તમારી હાઇટ કેટલી સાહેબ? મારી હાઇટ 5 ફૂટ 5 ઇંચ, બરાબર. મતલબ કે તમારા કરતાં ડબલ એટલે 10 ફૂટ કલમ ખરી, બરાબર. 3.5 વર્ષમાં આટલી કલમ તમે જોઈ શકો. આ દરેક જગ્યાએ એક જ સરખું રિઝલ્ટ છે. તો ધર્મેશભાઈ, આપણા જેવા બધા ઘણા બધા ખેડૂત મિત્રો હશે કે જે લોકો આજે આંબાની વાડીઓ બનાવે છે અને ઘણા બધા ખેડૂતોને ત્યાં અત્યારે નાની કલમો હશે. તો એવા ખેડૂતો જો માર્ગદર્શન લેવા માગે તો શું તમે એમને આપી શકો ખરા? હા, ચોક્કસપણે. ઓકે, તો તમારો કોન્ટેક્ટ નંબર હોય તો એ જરા બોલશો? હા, મારો નંબર છે 99094 99823. બરાબર. તો તમારે જેવા બીજા ખેડૂતોને તમે શું સંદેશો આપવા માંગો છો? સંદેશોમાં તો એટલું જ કે તમે નેટસપ કંપની પકડો અને એમનો ઉપયોગ કરો અને એનું રિઝલ્ટ તમે જુઓ. એક જ વર્ષમાં તમને બીજી જે દવા તમે વાપરતા હોય ને એનાથી ડબલ ગ્રોથ જણાશે ને એનો લીલાશ બીજા કરતાં આ નેટસપ કંપનીની દવાથી અલગ જ છે. બરાબર. ઓકે, તો તમે જે આ ઇન્ટરવ્યૂ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.